રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર સતત ત્રીજા દિવસે રજૂ કરેલ। આજરોજ રાધનપુર તાલુકા સેવા સદનમાં અત્યાર સુધી ટોટલ ઉમેદવારો 47 લોકોએ ઉમેદવારી નોંધાવી। પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે સતત ત્રીજા દિવસે 24 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા, જ્યારે અત્યાર સુધી 47 ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્ર ભરી દાવેદારી કરી હતી, જેની અંદર કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવતીકાલે ભરી શકે છે ઉમેદવારી પત્રો। કોંગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારો ઉમેદવારી પત્ર રજૂ કરવા ચૂંટણી અધિકારી પાસે તાલુકા સેવા સદન સાથે પહોંચ્યા હતા અને આવતીકાલે છેલ્લો દિવસ હોય ત્યારે અપક્ષ દ્વારા અને ભાજપ અને બાકી રહેલા કોંગ્રેસના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્ર ભરી શકે છે। રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરી ચૂંટણી જંગના મંડાણ કર્યા હતા, જેમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા। કોંગ્રેસના 15થી વધારે ઉમેદવારો હોય ઉમેદવારી પત્ર ભર્યા છે, જેમાં વોર્ડ નંબર 7માં રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી અને વોર્ડ નંબર 6માં સુરેશભાઈ જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે સ્થાનિક લોકોમાં હાલ નગરપાલિકાની ચૂંટણીને લઈ શહેરમાં ગટર, પાણી, રોડ રસ્તાને લઈ લોકોમાં રોષ છે, ત્યારે બીજેપીના ગઢમાં સ્થાનિક ધારાસભ્યના નિવાસ સ્થાને લોકોના કેવા પ્રતિભાવ જોવા મળી રહ્યા છે, જોઈએ ખાસ આ અહેવાલમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે અલગ અલગ સંસ્થાઓમાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારોની થનગનાટ જોવા મળી રહ્યો છે। વિવિધ શહેરમાં વિકાસ અને સ્થાનિક પ્રશ્નોનો પારો પણ શરૂ થઈ ગયો છે, ત્યારે વિકાસમાં જોઈએ તો પાટણ જિલ્લાના રાધનપુરમાં લોકોના કેવા પ્રશ્નો છે, જોઈએ અહેવાલમાં। પાટણમાં જામ્યો ફરી ચૂંટણીનો માહોલ, રાજનેતાઓ ફરી જનતા વચ્ચે જોવા મળશે, જનતા જનપ્રતિનિધિઓને કરશે હિસાબ, રાજકીય પાર્ટીઓ જીત માટે કરશે કમર। રાધનપુરમાં ધારાસભ્યના વિસ્તારમાં લોકોના કેવા છે પ્રશ્ન, રાધનપુર વિકાસમાં ઘણું પાછળ, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, ગંદુ પાણી, રખડતા ઢોર, સ્વચ્છતા અને પીવાના પાણી સહિતના અનેક પ્રશ્નો છે, જેના કારણે પ્રજા તાહીમામ પુકારી ઉઠી છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। જે પ્રજાજનો છે એમની જે સમસ્યા છે એ સમસ્યા હલ કરવા માટે અમે જેટલું હશે એટલું બધું કામ પૂર્ણ કરવા માટેની અમારી તૈયારી હશે। 7 નંબરમાં ગટર અને રોડની અવરનવર સમસ્યા, તો પેલું મુદ્દો તમારો વિકાસનો રહેશે। એ કોંગ્રેસના સમયમાં ગટરની વ્યવસ્થામાં કાંઈ કરેલું નથી, ગટર પણ તૂટી ગયેલી છે। એ ગટરની વ્યવસ્થા, રોડની વ્યવસ્થા, મીઠા પાણીની વ્યવસ્થા પણ અમે કરવા માટે તત્પર રહેશું। પ્રજાજનોનો હિતેશુ રહી અને કામ કરશું। ચાલો। છેલ્લા 10 વર્ષથી રાધનપુર નગરપાલિકાની અંદર ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, અંધેરી નગરું, ગંડુ રાજા જેવું જે એકદમ એમ કહેવાય કે કુશાસન ચાલી રહ્યું છે, ત્યારે અમને તો કોઈ રસ નથી। અમે તો પ્રજા છીએ, નાગરિક છીએ, અને જાગૃત નાગરિક તરીકે અમારી પોતાની ખેવના હોય કે અહીંની જે સ્થાનિક જે અહીંની અમારી ચેષ્ટાઓ છે કે પાણી, ગટર લાઈન અને અમારું એક સ્થાનિક આરોગ્યથી લઈ અને રક્ષણથી લઈ, આ બહુ અમારી નાની એવી વાત છે। પણ જયારે રાધનપુર નગરપાલિકાની અંદર આવડા મોટા મુરબ્બીઓ બેઠા હોય જેને કહેવાય, પણ એ લોકો પણ આને એકદમ નાની રીતના અને અવોઇડ કરી રહ્યા હોય, ત્યારે અમારી ખૂબ દુઃખદ વાત છે। અને અમે આનો એક નાગરિક તરીકે આવનારી ચૂંટણીની અંદર ખૂબ એનો અમે જવાબ આપવા તત્પર છીએ। લોકો પાસે હું જે વોટ માંગવા જઈશ એ મારા વ્યક્તિગત વોટ માંગવા જઈશ, કારણ કે મેં જે લોકોના કામ કરેલા છે એ લોકોને તમે જઈ અને ઘરે પૂછી આવો કે બેને કેવા કામ કરેલા છે। હું બા ઇલેક્શન ચૂંટણી લડી હતી ત્યારે હું 175 વોટે હારી હતી, અને સતત 3 વર્ષ મેં એમના સાથે રહી અને સેવા કરી છે। એમના કોઈ બી પ્રશ્નો હોય તો હલ કર્યા છે। એમને સાફ સફાઈનો મુદ્દો હોય, ગટરનો મુદ્દો હોય કે પાણીનો મુદ્દો હોય તો મેં એમને પ્રશ્ન સોલ્વ કરી આપ્યા છે। અને આ વખતે પબ્લિક મને આશીર્વાદ આપશે। અને વત્તા વાત રહી એ બીજી કે નગરપાલિકાથી નારાજ છે, એ વાત તમે મને કહી, પણ પબ્લિકને એ ખબર નથી કે નગરપાલિકાએ કામો કર્યા છે, અને નગરપાલિકા કામ કરવા સ્થિતિ પણ શાસક પક્ષે એમને કામ કરવા આપ્યા નથી। જો 1 વર્ષમાં 8 ચીફ ઓફિસર બદલાતા હોય તો કોઈ બી અધિકારી કામ કરી શકતો નથી। કિનાખોરી રાખવામાં આવેલી છે, અને આ જે વોર્ડ રહ્યો અને આ વોર્ડની પબ્લિક જે રોષ ઠાલવી રહી, અહીંયા ચાલુ ધારાસભ્ય રહેશે અને અહીંયા ભાજપના કોર્પોરેટર સતત 20 વર્ષથી જીતતા આવે છે। એ લોકો માત્ર ને માત્ર રૂપિયા વેરવા અને વોટ લેવા આવે છે, બાકી લોકોની તકલીફમાં ભાગ લેવા આવતા નથી। માગણી છે કે છોકરાને ભણવાની આંગણવાડી નથી સોનલનગરમાં। પછી બીજું પાણી, વરસાદ, ચોમાસુનું પાણી કેડા હમ સાથી હમ છોકરા ડૂબે એટલું આ રાધનપુરની અંદર સોનલનગરમાં ભરાય છે, બરાબર। પછી ત્રીજું અત્યારે હાલે ચકલા તમે ચાલુ કરો મારે આવે ઈ, તમે ગટરનું પાણી ચાલુ જ છે, તમે કહેતા હોય તો ફોટો પાડી આલો, બરાબર। ત્રીજું પછી પાણી જે કપડા ધોવાનું પાણી છે, ચાહે પાણી વસ્તી નામે એવું નહીં, અને એક મીઠા પાણીની રાડ છે, અને અઠવાડિયું આવે ના આવે, ચાલુ કરો તેથી ગટરનું પાણી આવે છે।
હવે જો ઉમેદવાર આવે એનું પાણીનો બધો નિકાલ કરી દે, બરાબર, ઈ અમને માગણી છે. અને આટલાથી ભાજપ બધું કોંગ્રેસ છે તો અમારે તો બધા ફરકાઈ છે, પણ જે સારો વિકાસ કરે એનો પહેલો નંબર નગરપાલિકામાં, એનું અમે પહેલું માના. ને આટલા 15 વર્ષ ધારાસભ્ય આયા પણ કોઈ દી ખબર લેવા આયા નથી ભાજપના. પણ અમારે તો ભાજપે છે, કોંગ્રેસે છે, પણ જે સોનલનગર નો અમારો વિકાસ કરે